હું છું હિના। બુલેટિનની શરૂઆત મહીસાગરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કડાણા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે। બપોરે 1 વાગે પાણી છોડવામાં આવશે ત્યારે મહીસાગર અને પંચમહાલના 128 ગામોને સાવચેત કરાયા છે। કડાણા ડેમમાં અનાસ નદીમાંથી 17,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। મહી બજાજ સાગર ડેમમાંથી 1 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે। આપને જણાવી દઈએ કે પાદેડી ગેઝિંગમાંથી 50,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે અને જેને પગલે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। બપોરે 1 વાગે પાણી છોડવામાં આવશે। મહીસાગર અને પંચમહાલના 128 ગામો એવા છે કે જેમને સાવચેત કરાયા છે। કડાણા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે અને બપોરે 1 વાગે પાણી છોડવામાં આવશે જેને લઈને તંત્ર સતર્ક બન્યું છે। આપને જણાવી દઈએ કે મહીસાગર અને પંચમહાલના 128 એવા ગામો છે કે તેઓને સાવચેત કરાયા છે। અનાસ નદીમાંથી 17,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે। ત્યારે અમારા સંવાદદાતા આશીષ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। આશીષ, પૂરી વિગત। જી, કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ભારે આવક થઈ રહી છે જેના પગલે અત્યારે બપોરે 1 વાગે કડાણા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવા જઈ રહ્યું છે। મહીસાગર નદીના નીચાણ વિસ્તારમાં આવેલા કુલ 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં મહીસાગર જિલ્લાના 110 ગામોનો સમાવેશ થાય છે જ્યારે પંચમહાલ જિલ્લાના 18 ગામોનો સમાવેશ થાય છે। કડાણા ડેમમાં આવકની વાત કરવામાં આવે તો કડાણા ડેમમાં પાદેડી ગેજિંગ છે તેમાંથી 50,359 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। કડાણા ડેમમાં અનાસ નદીમાંથી આવતી જે આવક છે તેમાં 1,76,000 જેટલી આવક થઈ રહી છે, અરે 17,658 જેટલી આવક થઈ રહી છે અને મહી બજાજ સાગર ડેમ જે મધ્યપ્રદેશમાં આવેલો છે અને તેમાંથી 1 લાખ ક્યુસેક ઉપર પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે જેના પગલે કડાણા ડેમના ગેટ ખોલી અને 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવાની ફરજ પડી છે। બિલકુલ, આભાર। તો મહીસાગર નદીમાં પાણી છોડવાનું હોવાથી 128 ગામો એવા છે કે જેમને એલર્ટ કરાયા છે।